એ જલપાબેન, આ હું એક ટાંગે ઊભા ટીટોળીની જેમ. ઈ તો ખાલી એમ જ છે ને બેન. ઠેક. એ સોનલબેન, મેં એવું સાંભળ્યું છે કે આપણે નથી પાછલી શેરીમાં આપણે ટોપ ને જીન્સ ને ફ્રોક ને લેવા જઈએ છીએ, ત્યાં છે ને સેલ પડ્યો છે, તો આપણે જાવું છે એવું મેં સાંભળ્યું છે, મને ફાઇનલ ખબર નથી. ઓહો, સેલ કેટલા વાગે ચાલુ છે ને કેટલા દિનો છે કયો ને? પછી આ બાયું બધી પૂગી જાત કાહે વધવા જ નહીં દે, બધું વીણી લે. ચાલો કઈએ જાવું છે? મારે આમે જૂના થઈ ગયા છે, કબાટ ખોલું નકરા જૂના ગાભા હેઠા પડે છે, પેરી પેરીને હવે એકને એક વાર વીટી વીટીને હવે કંટાળી ગઈ છું. સારું થયું ટાણે જ સેલ આવ્યો, કંઈક લઈ લઈએ. સાચી વાત છે સુનબેન, મારે એમ જ છે, ભલે નવા ના લઈએ પણ આપણે રનિંગ ના નામ ક્યાંક જવાના હોય ને ફરવાના એવા લઈ લઈ વેસ્ટર્ન. હા એટલે જ ને, સમર સેલ લાગે કા ઉનાળાનો. હા માલ ખાલી કરતા હશે મને એમ છે, આપણે હાલે પહેરી લઈએ. એ સુનબેન પાછળ જોવો તો શીતલ ભાભી કંઈક લઈને આવે છે. હા ઠેલકી ઉલાડતા આવે છે કંઈક. ઓહો કેમણી કોઈ વરી આ ઠેલકી લઈને આવ્યા 50%. ઈ હું વરી એ સોનલબેન, એ વાલી શેરીમાં સેલ ભરાણો છે, તી હું વરી શાક લેવા ગઈ ને, તી હું ગઈ ગઈ દુકાનમાં, સેલ હતો તી બાયું હતી, તી હું તમને કહું છું જાવ લઈ આવો. ઓહો હજી ત્યાં વાતું કરીએ ને તમે તો ઠેલી ભરીને આવતા રહ્યા. હું છે વેરાયટી હારી છે કે વધવા દીધું કે નહીં અમાર વાહે? અરે મલક છે, આખો ઓલો ઉનાળાનો સ્ટોક ખાલી કરે છે ને તી સેલ ઠોકી દીધો છે, પણ અસલના છે કપડા. હા હું લઈ આવી ને, કુર્તી લઈ આવી, પછી એક કોટ સેટ લઈ આવી, પછી બ્લાઉઝ રખડતું તું ત્યાં બે થોડાક એમાંથી મારે મેસિંગ થઈ ગયું હાડી નહોતી, બ્લાઉઝ લેતી આવી, પછી કહેવાય અમારે તમારા ભાઈ હાટુ શર્ટ લઈ આવી, સડા લઈ આવી. ઓહો ને ઈ પાછા 500 માં બે